તો મહત્વના સમાચાર અંબાજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ। અંબાજીનો મુખ્ય હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રાહદારીઓ પણ હેરાન પરેશાન છે। દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ઉત્તર ગુજરાતમાં વરસાદનો જોર વધારે ને આપ જુઓ અંબાજી ખાતે નદીઓ વહી રહી છે। પાણીની એટલો ભારે વરસાદ વરસ્યો છે। રાહદારીઓ હેરાન પરેશાન છે, સાથે દુકાનમાં પાણી ફરી વળ્યા છે। અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમનો મેળો હવે અંતિમ ચરણમાં છે। તો ક્યાંક ને ક્યાંક છઠ્ઠા દિવસે આખું સમગ્ર અંબાજી જે ધામ જે છે એ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળ્યું હતું। મેઘરાજા આજે જે મન મૂકીને વરસ્યા છે તેમાં એક બાજુ ક્યાંક તો યાત્રિકો ખુશ જોવા મળી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક એક બાજુ જે અંબાજીમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ જે સીન તમે જે જોઈ રહ્યા છો તે હાઈવે માર્ગના જે સીન છે, તેમાં જે યાત્રિકો જે છે તેમને ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર જે રોડ જે છે પાણીમાં ગરકાવ થયેલો છે, તેના કારણે જે પદયાત્રીઓ જે છે તેમને ક્યાંક ને ક્યાંક આ જે ફૂટપાથ છે તેનો સહારો લઈને ચાલવાની જે નોબત આવી ગઈ છે, તેના કારણે જે પદયાત્રીઓમાં છે ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, આજે ભાદરવી પૂનમના મેળા દરમિયાન જે હંગામી પ્લોટો કરીને જે વેપારીઓ પૈસા ખર્ચીને જે પ્લોટો ખરીદતા હોય છે, તે પ્લોટોની જગ્યામાં પણ આપ જે રીતે જોઈ શકો છો તે રીતે પાણીની નદીઓ આજે રસ્તામાં જોવા મળી રહી છે। તેના કારણે વેપારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષની લાગણી જોવા મળી રહી છે। એટલે જ નહીં, આ જે છૂટક ધંધો કરનારા જે લારીઓ લઈને ઉભા રહે છે તે પોતાની લારીઓ સાઈડમાં મૂકીને સાઈડમાં જતા રહેવાની નોબત પણ જે સીન છે આપ જોઈ રહ્યા છો। પદયાત્રીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમને એક લાઈન કરીને જ્યાં રસ્તો પાર કરવાની જે પરિસ્થિતિ અહીંયા સર્જાઈ ચૂકી છે। આ ફક્ત હાઈવે માર્ગ છે। અંબાજીનું જે અંબાજી માર્ગ જે છે તે પણ પાણીમાં ગરકાવ થયેલું છે। પાણી રસ્તાઓ વચ્ચે પદયાત્રીઓ નહીં, પરંતુ જે પાણીની નદીઓ વહી રહી છે તેના કારણે પદયાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પરાગ અગ્રવાલ, જી મીડિયા, અંબાજી।